વાહ, શું કરો છો? બસ જો બેઠી છું. હું આખો દિવસ મોબાઈલ ઘુમાડ્યા કરે. હું આવે છે એમાં? અરે બા, એક મેલ આવવાનો હતો, એ જોઉં છું આવ્યો કે નહીં એમ. અત્યારના પોરમાં મેલ બેલ આવતા હોય. અરે બા, રાત્રે આવી ગયો હોય ને એટલે જોઉં છું. હા તો કાંઈ નહીં, પણ મારી પાસે બેસે ને એટલે મારી હારે વાત કરવાની. તું આ જોયા કરે અને હું તારું મોઢું જોયા કરું. બસ લ્યો, મૂકી દીધો. હા બસ. બોલો, કે કામ હતું? મોઢું તો સારું રાખ. અરે સારું જ છે બાપા. રાજ, ઓલી મીરા કાં હજી ચા લઈને નથી આવી? શું કરે છે અંદર? અરે બા, મીરા ઘરે નથી. હા, આદિ હમણાં આવ્યો હતો ને તો એને લઈને ગયો છે. આદિ એને લઈને ગયો? પણ શું કામ અને ક્યાં લઈ ગયો અત્યારમાં? બા, એને કંઈક નવો ફ્લેટ લેવાનો છે, તે જોવા માટે લઈ ગયો છે. ઠીક, તો એ ફ્લેટવાળા બિલ્ડર અત્યારે નવરા બેઠા હોય સવારના પોરમાં. મને શું ખબર બા. હા, આદિ પણ છે ને ઘડીએ ઘડિયાની બેનને લઈ જાય છે, ધર્મશાળા ખોલી હોય એમ. કંઈક લેવું હોય ને તરત મીરાને હારે લઈ જાય. અરે હમણાં એની વાઈફની કંઈક બુટ્ટી કરાવવા જવું હતું, એમાં મીરાને હારે લઈ ગયો. પણ મને તો એ ખબર નથી પડતી કે એમાં મીરાની હું ચાટ ડૂબે કે દરેક કામમાં એ મીરાને લઈ જાય. શું છે એવું તે મીરામાં? મને પણ એ જ નથી સમજાતું. હા, બેન ભાઈનો પ્રેમ કેવો છે ને કે ખબર જ નથી પડતી. જ્યારે હોય ત્યારે મીરા, જ્યારે હોય ત્યારે મીરા. તો પરણાવી શું કામ કંઈ ખબર નથી પડતી? ઘરે રાખવી હતી ને એને. અને અત્યારે હજી લોકોએ ચા ન પીધી હોય ત્યાં ફ્લેટ જોવા લઈ ગયો. કયા બિલ્ડર બેઠા હોય મને તો એ ખબર નથી પડતી. 10-11 વાગ્યા પહેલાં કોઈ બિલ્ડરોને કોઈ બજાર ખુલે નહીં. મેં પણ મીરાને એ જ કીધું કે આ સવારમાં તમે ફ્લેટ જોવા જાઓ છો, તમને કંઈ ખબર પડે કે નહીં કે અત્યારમાં ના જવાય, બપોર પછી જાય તો શું થાય એને? તું એને નાઈ ન પાડી શકે? અરે બા, કેટલી વાર ના પાડી, પણ આ આદિનું નામ પડે ને ત્યાં એ ગાંડી થઈ જાય. હું એના ભાઈમાં વાળી ગઈ ને કંઈ ખબર નથી પડતી. હું તને એમ કહું, એ આ ઘડી ઘડી તને કહીને વહી જાય છે, તું એને કાંઈ કહી નથી શકતો? એને ના ન પડાય કે ક્યાંય ઘડી ઘડી જવાનું નહીં? આ પરમ દિવસની વાત છે, દાળ શાક વઘારતી હતી અને રોટલીનો લોટ બાંધવો તો એણે લોટે કથરોટમાં કાઢ્યો. એટલામાં આદિ આવીને કે હાલને મારે કપડાં લેવા, તો તું મારી હારે હાલને. તો એ મને પૂછતી નથી, ગાંઠતી નથી અને એ વહી ગઈ. અને ઓલી રમીલા આવે છે ને, રમીલાને કે તું લોટ બાંધી દેજે. હવે એ કામવાળીના હાથે કાંઈ લોટ બંધાવાતા હોય? હા, પણ આ વાત તો મને ખબર નથી. હા, તમારે મને વાત તો કરાય કે નહીં? એટલે હું બધી ઘરની વાત તને કરવી અને એ તે બૈરાવની વાત કરીને તમને લોકોને શું હેરાન કરવાના હોય? આ છે ને મીરાએ હવે હદ વટાવી દીધી છે. હવે એને મારે કંઈક કહેવું પડશે. જો આવું ને આવું હાલ છે ને તો મારે મેળ નહીં આવે. રાત, તું એને દાબમાં નહીં રાખીને ત્યાં સુધી કાંઈ નહીં થાય. બા, શું કરવું એની સાથે? બોલો, તમે કહો. ઘરમાંથી કાઢી મૂકું તો થાય? તને એક વાત કહું, આનો એક જ રસ્તો છે. આ મીરાને કીધે મીરા નથી સુધરવાની, પણ તું તારા શાળાને જ કહે ને કે શું કામ તું ઘડી ઘડી આવે છે અને તારે જ્યાં જવું ને કાંઈ લેવું હોય ને તો મને લઈ જજે, પણ મીરાને ઘરના કામ છોડાવીને નહીં લઈ જતો. તું સમજાવ ને. ઠીક છે બા, હવે છે ને મારે આદિને સમજાવવું પડશે. હા, મીરાને સમજાવવાથી કાંઈ ફેર નહીં પડે. આદિ છે ને વધારે પડતું કરી રહ્યો છે. આ ઘરમાં જો હું એને નહીં સમજાવું ને તો એ હદ વટાવી દેશે. બા, હવે તમે બેસો, હું થોડું કામ પતાવીને આવું. હા જા, હું ચા મૂકું છું. કરવી જ પડશે. ઠીક છે, જાઓ. ધીમે ધીમે જજો પાછા. હા. જોયું ને બેન, મકાન કેવું મસ્ત છે. છે ને સારું? બહુ સરસ છે. તો શું વિચાર કર્યો તે? અરે મેં તો મન મનાવી જ લીધું છે અને મારા તરફથી તો પાક્કું છે કે આ મકાન રાખી જ લેવાય. મકાન બહુ સરસ છે, પણ હું તને શું કહું છું, આ જોજે હું મકાન લઈ છે ને તો વધારે કરજામાં ન ડૂબતો. જો વિચારીને બધું કરજે. અરે એમાં કરજામાં ડૂબવાની ક્યાં વાત આવે બેન? આ તને એટલા માટે તો બતાવવા આવ્યો. જો આ એરિયો સારો છે, કાલ સવારે સોસાયટી આખી પેક થઈ જશે ને, બધા લોકો રહેવા આવી જશે ને, એટલે આનો ભાવ વધવાનો જ છે. અને થોડી ઘણી લોન કરાવવાની છે મારે, અને થોડા ઘણા મારી પાસે પૈસા છે એ ભરી દઈશ. સારું, તારું મન બની ગયું છે ને એટલે હવે તું કોઈની વાત તો માનીશ નહીં. પણ એકવાર સિયાને બતાવી દે ને. મને બતાવ્યું પણ એને બતાવ્યું તે. હું ફાઇનલ કરે એટલે બધું ફાઇનલ. મારે ખાલી એને જવાબ આપવાનો હોય, એટલે મારે કહી દેવાનું હોય કે મકાન રાખ્યું અને બધું ઓકે થઈ ગયું, અને તે જોઈ લીધું એટલે બધું આવી ગયું એમાં. તું મને એ કહેતો હા તારી જિંદગીના બધા ફેસલા તું મને પૂછીને જ કરીશ? એટલે કેમ ન કરાય? હા, ઘરના વડીલ મોટા બેન તમે બધું તમે જ છો, તો તમને પૂછીને ન કરું તો કોને પૂછીને કરું? હા, હું સમજી ગઈ,
પણ હવે તારી ઘરવાળી આવી ગઈ છે ને, થોડો હિસ્સો એને પણ આપ. એ બિચારીને કેવું લાગે કે નણંદ સાસરે જતી રહી છે ને તોય મારા ઘરના ફેસલા કરે છે. હવે એને શું ખબર પડે? હા, એને કઈ ખબર નથી પડતી. તો? આ તમે જ અત્યાર સુધી ઘર ચલાવ્યું, બધું કેટલું બધું તમે ધ્યાન રાખ્યું છે, તો પછી તમને પૂછું ને તો તમને વધારે ખબર હોય. એને શું ખબર પડે? સારું, હવે આને તો કંઈ કહીએ ને તો એટલું લાંબુ લેક્ચર આપશે ને કે હું થાકી જઈશ. તને મકાન ગમ્યું ને તો ફાઇનલ કરી નાખો. હા હા, ફાઇનલ કરી જ નાખવું છે. આ થોડો ઘણો ખર્ચો કરવો પડશે, પણ બાકી બધું તો રેડી જ છે. એવું હોય ને તો મકાન લીધા પછી ધીમે ધીમે ખર્ચા કર્યા કરે, પછી તો પ્રોપર્ટી આપણી જ હોય ને. આ એક ધારો ખર્ચો ન કરતો, નકર ખોટો ખેંચાઈ જઈશ. હા, હવે તમે કહો છો એમ કરીશ બસ. એટલે કે આ થોડો ઘણો અત્યારે જરૂર પૂરતો ખર્ચો કરીશ, પછી ધીમે ધીમે કરતો જઈશ. હા ને? ઠીક છે. હા, હવે જઈશું આપણે. હા જઈએ ને, હું ક્યાં ના પાડું છું. અને હું શું કહેતો હતો, હજી એક મકાન છે, એ બતાવી દઉં તમને કે આ વધારે સારું છે. બસ આ ફાઇનલ કરને. તું 10 જગ્યાએ લઈ ગયો મને. પહેલા ફ્લેટે પહેલા હું થાકી ગઈ છું હવે. અરે પણ મકાન લેવાનું છે બેન. આ કઈ આપણે દાણા ચણા નથી લેવા નીકળ્યા કે જ્યાં આપણને ગમી ગયું લઈ લીધા. મકાન લેવું હોય તો 5 જગ્યાએ જોવું તો પડે ને. અને તમને જ્યાં ગમે ને તમે એમ કહો ને કે ઓકે ત્યાં લેવાનું છે. સારું, તું કહે છે ને તો એ મકાન પણ જોઈ લઈએ. પણ આ તારા બનેવી છે ને ઘરે રાહ જોતા હશે. કીધા વગર આવ્યા છીએ આપણે. હા, હવે મૂકી જાઉં છું તમને, પણ જેને હું કહી દઉં, મને આ મકાન વધારે ગમે છે. તું નક્કી કર, તને આ ગમે છે કે બીજું જોવું છે? બતાવી દઉં ને હારવાર, એટલે તમને એમ ન થાય કે બતાવ્યું નહીં. એટલે છે ને હું તમને આગળનું મકાન એક મકાન મૂકીને પછી છે જો બીજી શેરીમાં એ મકાને જોઈ લઈએ એટલે ખબર પડે. મીરા, મીરા, બહાર આવતો. મીરા, લાગે છે હજી નથી આવી. આજે તો આવે છે એટલે કહી જ દેવું છે. જ્યારે હોય ત્યારે એના ભાઈ ભાઈ દોડી જાય છે. અને આડો આદિ એ બુદ્ધિ વગરનો છે. આવ જ્યારે હોય ત્યારે એની બેનને લઈને દોડ્યો જાય છે. ખબર નથી પડતી કે હા ઘરના વહીવટ એને ન કરવાના હોય. એના ઘરના વહીવટ નથી કરતો ને મારા ઘરના કરે છે. હા, એના ઘરમાં એની બાયડી છે તો એને નથી લઈ જતો, એની બેનને લઈને દોડ્યો જાય. જ્યારે મકાન જે જોયું હતું ને એ મકાન મને બેન બહુ ગમ્યું ખરેખર. અરે આવી ગયા તમે મકાન જોઈને? હા હા, કેમ છો? મજામાં કુમાર? હા મજામાં. હા, કેવું લાગ્યું મકાન? અરે એકદમ જોરદાર. હા, મને પણ બહુ ગમ્યું. એક નંબર મકાન છે. હું તો કહું જ છું કે આ મકાન લઈ લઈને તો આપણે પણ ત્યાં શિફ્ટ થઈ જઈએ. કેટલું મસ્ત મકાન છે. અરે શાંતિ. હા, આપણે અહીંયા ઘરનું મકાન છે ને તો પછી આપણે ત્યાં શિફ્ટ થવાનું શું કામ છે? અરે નજીક હોઈએ ને તો કામ લાગે ને. આ દોડીને બેન મારા ઘરે આવી શકે, હું એમના ઘરે આવી શકું. અને આમ પણ હું મજાક કરતી હતી, સાચી થોડી હું જવાની છું ક્યાં. હાદે, હું તને શું કહું છું, આ તારા ઘરે સિયાબેન છે તો એને સાથે લઈ જતો હોય તો. આ તું મીરાને લઈને જતો રહી છે ને વારા ઘડીએ તો અમારે અહીંયા અગવડતા પડે છે. હા, બાથી હવે કામ ના થાય ને એટલા માટે. કેવી વાત કરો છો કુમાર. આ થોડો ઘણો સમય જ હું લઈ જાઉં છું ને. અરે સિયાને આ બધા કામમાં મારે ક્યાં લઈ જવી? આ બધા કામમાં છે ને મોટા બેન જ આગળ રહેશે. એ છે ને આવે ને તો જ મને ગમે. અને ત્યાં સુધી કોઈ વસ્તુ હું પસંદ ન કરું. પછી એ શોપિંગ હોય, મકાન હોય કે ગમે તે હોય. અરે પણ એટલે હું એમ કહું છું કે તારે મકાન લેવાનું હોય તો સિયાબેન ઘરની લક્ષ્મી કહેવાય, એને સાથે લઈ જવાય. એટલે દીકરી ઘરની લક્ષ્મી ન કહેવાય? કેવી વાત કરો છો તમે? અરે હું એવું નથી કહેતો, પણ તને શું કહું, અહીંયા બાથી કામ ના થાય. સવારે બાને ચા પીવી હતી અને તું એમને ચા બનાવી વગર જતી રહી. અરે હવે એમાં શું થઈ ગયું? ચા એક દિવસ ના પીવો તો કઈ વાંધો તમને નહીં ને? મને બધી ખબર છે કુમાર, પણ આ છે ને મારે દરેક કામમાં બેનની જરૂર પડે જ તે. બેન તમે આ બાજુ જાઓ. હું શું કહું છું કુમાર કે દરેક વસ્તુમાં હું શું કામ બેનને હારવાર લઈ જાઉં કે એની પસંદગી એને બધી બહુ ખબર પડે. હા, જ્યારનો હું નાનો હતો ને ત્યારથી બેને મને મોટો કરીને સાચવ્યો છે, એટલે મારે દરેક વસ્તુમાં એમને પૂછવું પડે, મારી ફરજ બને. અરે શાંતિ રાખ ભાઈ, શાંતિ રાખ. જો હવે એના લગ્ન થઈ ગયા છે, સાસરે આવી ગઈ છે, એ પિયર નથી. હું એ તો ક્યાં મને વાંધો છે? કેવી વાત કરે કુમાર? તમને કુમાર કુમાર કરું છું મને ખબર છે. તમારા બંનેના લગ્ન થઈ ગયા છે, પણ તમે કહેવા શું માંગો છો? અરે આદિ, અમારે પણ ઘરમાં કંઈ કામ હોય કે નહીં? તું સમજતો કેમ નથી? તું દર વખતે આવીને તારી બેનને લઈ જાય ને એ સારું ના લાગે. બસ રાજ, હવે એક ને એક વાત કેટલી વાર કરશો? હા, બીજી વાર ધ્યાન રાખીશ. અને રહ્યા ચાની વાત, 2 દિવસમાં 4 વખત તો ચા જાતે બનાવે જ છે ને, તો એક વખત વધારે બનાવી લેવાય ને. અરે પણ તું ઘરમાં ના હોય તો બા જાતે જ બનાવે ને, શું કરે? તમે કહેવા શું માંગો છો? હું થોડી 30 દિવસ ઘરની બહાર રહું છું. હા. મારા ભાઈને કામ હોય તો એની સાથે પણ ન જવાય? અરે બા આજે મને કહેતા હતા કે 2 દિવસ પહેલા તું દાળ ભાત બનાવતી હતી અને લોટ બાંધ્યા વગર જતી રહી.
આદિ આવ્યો એની સાથે. અરે એ તો કાંઈક એવું અર્જન્ટ કામ હતું એટલા માટે મેં ગાયગા બેનને ફોન કર્યો અને બોલાવ્યા હતા. તો એમાં થોડું ઘણું કામ અધૂરું મૂકીને બેન આવતા રહ્યા હોય, એમાં કાંઈ એટલું બધું કહેવાનું થોડી હોય. અરે હું ફોન કર્યો તે દિવસની વાત નથી કરતો, તું અહીંયા એને લેવા આવ્યો હતો ત્યારે. અને તારે કામ શું હતું? હે, તારે પોતાના કપડાં લેવા જવાનું હતું, એમાં તારી બેનની શું જરૂર હતી એ મને કહે લે. અરે મારે એક મીટિંગ માટે કપડાં સિલેક્ટ કરવાના હતા. એ મીટિંગમાં કયા કપડાં પહેરવું બેનને પૂછવું તો પડે ને કે આ સારા લાગશે કે નહીં. અરે આદિ, તું કોઈ વાતે સમજતો નથી. હા, બધું છે ને તારે જાતે નક્કી કરવાનું હોય. હવે તારી બેનને ના લઈ જવાની હોય આવા કામમાં. સારું સારું. શું સારું? હવે આપણે ધ્યાન રાખીશું ને. હું ધ્યાન નથી રાખવાનું. હું તને જ્યારે પણ ફોન કરું ત્યારે આવવું જ પડશે બેન, કહી દઉં છું. સારું, હું આવીશ. હવે તું ચૂપ રહીશ થોડી વાર. હા, હવે આપણે મકાનની વાત કરી લઈએ. તો મેં આપણે જે છેલ્લું મકાન જોયું હતું એ રાખી લઈએ ફાઇનલ. હા, તો fine. બસ તો સિયાને હું કહી દઉં છું કે એ મકાન મને ગમ્યું છે, એટલે કે બેનને ગમ્યું છે, એટલે મકાન ફાઇનલ કરી નાખીએ. સારું, ફાઇનલ કરી નાખીએ. અરે મારી વાત સાંભળ, પહેલા તું તારી પત્નીને પૂછ એને ગમે છે કે નહીં. હા, તારી બેનના ગમવાથી કંઈ નહીં થાય, એને થોડી ત્યાં રહેવાનું છે. કુમારને પ્રોબ્લેમ શું છે મારાથી મને એ ખબર નથી પડતી. બધી વાતમાં પત્નીને પૂછ. તમે મારી બેનને પૂછો છો બધું કામ કરતા પહેલા? પણ એને પૂછ, મેં એને પૂછ્યા વગર કોઈ કામ કર્યું છે? પૂછ. હા, તો તમે પણ તમારી બેનને પૂછો ને, એને પૂછીને કામ કરો. મારી બેન કેવું કહે છે કે મને જ પૂછો? બસ હવે પણ તમે બંને તો ચાલુ પડી ગયા છો. ચૂપ રહો હવે. હું જાઉં છું. હા, જાઉં. હા, જાઓ. હવે એકવાર પણ કાંઈ બોલતા નહીં, અને હું પાછો બેનને તેડવા માટે આવીશ. કાલે હું ફોન કરું ને એટલે આપણે ત્યાં પેમેન્ટ દેવા જવાનું થશે. હા, ટોકન દઈ આવશું આપણે બંને. સારું. અને કાંઈ નહીં. ધ્યાન રાખજે. હા. રાજ, મીરા, તને પણ કઈ ખબર પડે છે કે નહીં? આ પેમેન્ટ દેવામાં પણ તારે જવાનું? બસ હવે ચલો અંદર. ચાલો, કોઈ વાતે સમજતા નથી કોઈ. આદિ હજુ કેમ ના આવ્યા? આવી ગયા? અરે આવી ગયો, અને કામ પણ થઈ ગયું, સમજી લે. આ હો, જોઈ આવ્યા તું તમે ફ્લેટ એમ ને? અરે ફ્લેટ નક્કી નથી કર્યો, તો રો હાઉસ મકાન જોયું છે, બહુ મસ્ત મજાનું. આ તમે મને વાત કરતા હતા રો હાઉસ રાખવાનું એ વાળું? હા, આ મેં ને મીરાબેને જોઈ લીધું છે અને ફાઇનલ પણ થઈ ગયું, સમજી લે. બેનને પણ ગમ્યું છે અને મને ગમ્યું છે, એટલે મેં નક્કી કરી નાખ્યું છે એ મકાન આપણે રાખવાનું છે. સરસ, લ્યો. પણ શું કિંમત કરે છે? કિંમત ડાઉન પેમેન્ટ આપતા લોન કરાવશું એટલે 40-45 લાખ રૂપિયા જેવું થશે. રામ રામ, તો બહુ મોંઘું કહેવાય. હા, રો હાઉસના 40-45 લાખ થોડા કહેવાય. કેન્સલ. બીજું ગોતો તમે, બીજું. અરે શું બીજું ગોતો? તને કઈ ખબર પડે છે કે નહીં? હા, એ એરિયો છે ને એકવાર ડિમાન્ડમાં આવવાનો છે, અને હજી છે ને સોસાયટી પૂરી ભરાણી નથી. એકવાર છે ને રેસિડેન્સી થઈ જશે ને પછી એનો ભાવ છે ને 50 લાખ 60 લાખ થઈ જશે. એટલે અત્યારે મકાન રાખી લેવું સારું જ છે, અને બહુ સારું મકાન છે, તને તો જોઈએ ગમી જ જશે. આટલી બધી ઉતાવળ ન કરો. એક કામ કરો, મને જોવા લઈ જાઓ. ચાલો. તો તારે જોવા જવાની શું જરૂર છે? કાલે હું ત્યાં ટોકન દેવા જવાનો છું, ટોકન આપી દો, નક્કી થાય ને લોન ને કાગળિયા તૈયાર કરું, પછી આપણે રહેવા જઈએ ને ત્યારે તું જોઈ લેજે નિરાતે. ના ના, તમે વધારે પૈસા આપી દીધા હોય તો એને મારે જોવું પડે હો પહેલા. અરે હું વધારે પૈસા? બેને જોઈ લીધું, મેં જોઈ લીધું, એટલે ઓકે જ હોય. અને તને કહી દઉં, આ બેન જે વસ્તુમાં હાથ નાખે ને એ બધું રેડી જ હોય. બેનને ખબર જ હોય કે આ મારા ભૈલાને ખોટી જગ્યાએ મારે ફસાવાનું નથી થતો, નકર તો એ મને ના જ પાડી દે. હા, એ તો એકવાર મીરાબેન જોઈ લે એટલે બધું પરફેક્ટ જ હોય. પણ તું હું શું કહું, એકવાર મને બતાવવા લઈ જાઉં ને. અરે તને મેં ના પાડીને, આ હું બધું કરતો એ ઓકે જ હોય. પણ એ મકાનમાં આપણે બંનેને રહેવાનું છે ને, મારે પણ રહેવાનું છે ને, તો મારે જોવા નહીં જવાનું? જોવા જવાની શું જરૂર છે? મેં તને કીધું ને કે મેં જોઈ લીધું, બેને જોઈ લીધું, એટલે આવી ગયું. તું ના જોવે તો ચાલે. એટલે આ રો હાઉસનું ખાલી ખોખું શોપ છે કે પછી ફર્નિચર વાળું છે? ફર્નિચર ને બધું કરાવવું પડે ને, એ લોકો ખાલી એમનો. શું કરાવવું પડે? ફર્નિચર કરાવશો તો ક્યાંય પોગશે મકાને. અત્યારે ફર્નિચર નહીં કરાવીએ ને, પણ ફર્નિચરની જરૂર નથી, જરૂર પૂરતું ફર્નિચર કરાવી લેશું. 2-4 લાખ રૂપિયા આમ તેમ, બીજું શું. હું તો કેવા સપના જોતી હતી કે સારું એવું મકાન રાખશું. તારે તો ફ્લેટ રાખવો તો. ફર્નિચરની વાત કરું છું. મસ્ત ફર્નિચર કરાવશું, પછી ખબર છે બેડરૂમમાં ઓલી ફોટો ફ્રેમ લગાવશું. હા, પણ આ બધા ખર્ચા જોઈને તેમ થાય છે કે આવું કાંઈ નહીં થાય. એવું થોડાક સમય તો નહીં જ થાય, કારણ કે આ મકાન આપણે રાખીએ પછી હપ્તો આવ્યા કરે મહિને, એટલે કેમ ભેગું કરવું. એટલે છે ને થોડો સમય પછી તારે જે સપના જોયા છે ને એ મોટો ફોટો ફ્રેમ લગાડશું, વોલપેપર સારા સારા મરાવશું, તું કહેશે એવું ફર્નિચર કરાવશું. તો આપણે એક કામ કરીએ, તો આપણે છે ને અત્યારે રો હાઉસ કેન્સલ કરીને એક ફ્લેટ રાખી દઈએ, એટલે બીજા આપણી પાસે 5 લાખ બચે, એનું ફર્નિચર કરાવી નાખવાનું.
5 એટલે- ને તો ઘણા વધે. હા એટલે જ કહું છું આ રો હાઉસ તમે જે જોઈને આવ્યા ને કેન્સલ. હવે કેન્સલ ન થાય. બેનને મેં કહી દીધું છે કે મને ગમી ગયું છે, ને બેને પણ કહી દીધું છે કે આ બરાબર છે. નીચેથી મકાન લેવાય, ભવિષ્યમાં તકલીફ ન થાય. માલ લેવો હોય તો લઈ શકાય. એ વાત એ સાચી. અને ઓલા ફ્લેટમાં રાખીએ ને તો એનું મેન્ટેનન્સ આપવું પડે. તો મને તો એમ જ થાય કે આ તો એનું ઈ જ રહ્યું. અરે એનું ઈ જ રહી ને. હા કદાચ ચોથા માળે, 5મા માળે, 10મા માળે મકાન આપણે ફ્લેટ રાખી લીધો તો ક્યારેક લાઇટ બાઇટ ગઈ ને પછી જો મગજમારી થઈ ને તો ટાંટિયા તારા દુખશે ને. એ દવા કરાવી પડશે એ જુદી. ના ના તો આ તમે જે કર્યું ને બરાબર જ કર્યું છે. રો હાઉસ ફાઇનલ. ફાઇનલ ને? હા તો બસ ત્યારે તો- તું રાજી તો હું રાજી. ક્યારે જવાના છો હવે? કાલે ટોકન આપી આવવાનું છું. હા તો કાલે હું તમારી સાથે આવીશ. જાય કામ નથી તારું હો. જરાય તારે ત્યાં આવવાની જરૂર જ નથી. મને તો એમ હતું કે મને હા પાડશે અને પેલા લઈ જશે. અરે તારા પગલા પહેલા નો પાડવાના હોય, આ બેનના પગલા પહેલા પાડવાના હોય. સુકન થાય. હા પણ હવે તો બેન જોઈ આવ્યા ને તો હવે તો મને લઈ જાઓ. હવે પૈસા આપવાની વાત થાય છે. આ પૈસા આપવાના છે ને બેનના હાથે અપાવી દઉં ને એટલે ધીમે ધીમે બધા પૈસા જલ્દી ચૂકવાઈ જાય. ઓલા આપણે દઈએ ને હાથે તો પૈસા ચૂકવવામાં આપણે ચૂકવાઈ જઈએ. સારું તો હવે રહેવા જઈએ તે દિવસે જ મારે ઈ ઘરમાં પગ મૂકવાનો ને. હા બધું ટીકડે ટીક થઈ જાય ને થોડું ઘણું એટલે તારે આવી જવાનું. અને પછી મને નહીં ગમે તો? ન ગમે એવું શું કામ બને? ગમાડી દેવાનું. હા એ તો પહેલેથી એમ જ કરતી આવું છું. ન ગમે તોય ગમાડવું જ પડે છે. હા ના ખીચકા. હા